સીતારામ, જય માતાજી। તો આ નવા બ્લોગમાં આવી ગયા ખેતરે। જો આ અમારા ખેતર, જો આ અમારો અજમો જે તૈયાર થઈ જવા આવ્યો। અમે લગભગ હજી 1 મહિનો 1.5 મહિનો ઊભો રહે। અને આ અમારો લસકો, જો અત્યારે હાલ લસકો વાટવાનો। અને એક બાજુ હવામાન જો વરસાદ આવું કરી રહ્યો। તો હજી તો અમારે રાયડો ભેગો કરવાનો પડી રહ્યો। રાયડો પણ લેવાનો અને એરંડા પણ ઘણા ખેતરોમાં ઉતારવાના, 3-4 ખેતરોમાં એરંડા પણ ઉતારવાના। અને રાયડો પણ વાઢેલો પડ્યો ભેગો કરવાનો। અને આ જો વાતાવરણ એકદમ અશુભાનું ઘંઘોર થઈ ગયો। તો વાણીનાથના પ્રસંગમાં થોડા લેટ થઈ ગયા, એટલે બધું લેવાનું બાકી છે અત્યારે। તો અમે કેવું થાય જોઈએ। વરસાદ આવે તો બધું પાછું કામ 4-5 દિવસ માટે બંધ થઈ જશે। અને વરસાદ ના આવે 2-3 દિવસમાં બધું કામ કમ્પ્લીટ થઈ જશે। તો અત્યારે હાલ વાટવાનો લસકો, નેપિયર ઘાસ વાટવું આજ તો જો કે બધી કામ હું નાખતો આવું। આટલા તેતરા ને અડો હું રાખજો, હાચવજો। તેતરા ભાઈ નો ઈંડો પગ ના હોય ને રાખવાને આટલા। ના આટલાથી પાથરું મૂળ લઈ લો, તને યાદ કદાચ નહીં રહેતો બચારાનો બચ્ચો। તો જો 4 લાઈન નાખી દીધી। અમે જવાનું વિસનગર। તો જો વાડીએ આવી ગયા 4 લઈ। એ તો ફોન નહીં। હજી એક વખત ચાલ લાવવાની, થોડી 2 ટોપો લાવી દીધો બાઇકમાં, અને હજી 1 ટોપું લાવવાનું માટે જઈને લઈ આવીએ જલ્દી। અને રાયડો ભેગો કરવા જવું, પછી વિસનગરે જવું।